સુરત શહેર સહિત સમગ્ર દક્ષિણ ગુજરાત અને રાજ્યમાં લો પ્રેશરથી ચોમાસું એક્ટિવ રહેશે. સુરત કલેક્ટર દ્વારા 15મી સુધી અતિભારે વરસાદની આગાહી કરવામાં આવી છે. ત્યારે સુરત જિલ્લાના અનેક ગામો બેટમાં ફેરવાયા છે, તો નવસારી વિસ્તારમાં પાણી જ પાણી દેખાઈ રહ્યું છે. રાજ્યમાં હાલ મધ્ય અને દક્ષિણ ગુજરાતમાં ભારે વરસાદ વરસી રહ્યો છે. હવામાન વિભાગની આગાહી પ્રમાણે આગામી 5 દિવસ પણ ભારેથી અતિભારે વરસાદની આગાહી કરાઈ છે. આગાહી પ્રમાણે સુરત સહિત સમગ્ર દક્ષિણ ગુજરાત, સૌરાષ્ટ્રના ભાવનગર, જૂનાગઢ અને પોરબંદર જિલ્લાઓમાં અનેક સ્થળોએ ભારેથી અતિભારે વરસાદની સંભાવના રહેલી છે. મધ્ય ગુજરાતના આણંદ, છોટાઉદેપુર અને વડોદરામાં પણ ભારે વરસાદની સંભાવના છે. રવિવારે વરસાદે અમદાવાદને ધમરોડી નાખ્યો હતો. એ ઉપરાંત સુરત સહિતના વિસ્તારોમાં પણ ભારે વરસાદ વરસવા પામ્યો હતો. સુરત કલેક્ટર દ્વારા પણ ચેતવણી અપાઈ છે અને જણાવ્યું હતું કે સુરત જિલ્લામાં 28 જેટલા રસ્તાઓ વાહન વ્યવહાર માટે બંધ કરાયા છે. 28 નદી અને નાળાના રસ્તાઓ પણ બંધ કરી ત્યાં પોલીસ, હોમગાર્ડ, જીઆરટી જવાનો તૈનાત કરાય છે. જ્યારે હરિપુરા કોઝવે પણ બંધ કરવામાં આવ્યો છે. ત્યારે સુરત જિલ્લા કલેક્ટરે રેડ એલર્ટ આપ્યું છે એમ પણ જણાવવામાં આવ્યું હતું. છેલ્લા 2 દિવસથી સુરત જિલ્લામાં ભારે વરસાદ પડી રહ્યો છે અને જે ઓરેન્જ એલર્ટ આપણે કાલે બપોર સુધી હતું એ હવે હવામાન વિભાગે રેડ કરી દીધું છે. જેના ભાગરૂપે ઉમરપાડા તાલુકામાં અમે ભારે વરસાદની આગાહીના લીધે જે લોકો કાચા મકાનોમાં ગામડાઓમાં રહે છે એ લોકોને સ્થળાંતર કરી કાં તો એમના સગા સંબંધીઓના પાકા મકાનમાં અથવા તો પ્રાથમિક શાળામાં શિફ્ટ કરવાના આદેશો આપી દીધા છે. અને આજે બપોરથી શિફ્ટિંગ ઉમરપાડા તાલુકામાં ચાલુ થઈ ગયું છે. ઉમરપાડાના કુલ 56 ગામો છે અને એ પૈકી 8 મેજર રસ્તાઓ ઉમરપાડા તાલુકામાં બંધ કરી દેવામાં આવેલા છે. કુલ જિલ્લામાં 28 રસ્તાઓ આપણે પ્રિકોશનરી મેજરના ભાગરૂપે બંધ કરેલા છે. એમાં કાં તો સબમર્જિબલ કોઝવે ઉપરથી પાણી જવાના લીધે હોય, કાં તો રસ્તા ઉપરથી ઓવરટોપિંગ હોય. એ 2 કારણોસર આપણે બંધ કરેલા છે. એના અલ્ટરનેટિવ રૂટ્સ મેં કાલે અમુકમાં ટ્વીટ પણ કર્યા હતા અને આજે પણ કર્યા છે. એટલે અલ્ટરનેટિવ રૂટ્સ આપણે જનતાને જાહેર કરી દીધા છે. ઉમરપાડા તાલુકામાં કાલે 129 મિલીમીટર વરસાદ થયો હતો અને આજે સવારથી 6 વાગ્યાથી બપોરે 4 વાગ્યા સુધી 345 મિલીમીટર વરસાદ ઓલરેડી પડી ચૂક્યો છે અને હજુ પણ સતત વરસાદ ત્યાં ચાલુ છે. માંગરોળમાં આજે 100 mm વરસાદ ક્રોસ કરી દીધું છે, પરંતુ ત્યાં કોઈ સ્થળાંતરના પ્રશ્નો હજુ સુધી બનેલા નથી. ઉકાઈ ડેમની જે સપાટી છે એ હજુ ઘણી નીચી છે, એટલે ત્યાંથી પાણી છોડવામાં આવતું નથી. લગભગ 4,500 ક્યુસેક જેટલું જ પાણી ઉકાઈમાંથી છોડવામાં આવેલું છે, એટલે એ કોઈ પ્રશ્ન નથી. કાકરાપાર વિયરમાં જે ત્યાં વરસાદ થયેલો છે એના લીધે કાકરાપાર વિયર ઓવરફ્લો થયેલો છે અને 61,000 ક્યુસેક પાણી ત્યાંથી અત્યારે છોડેલું છે. એટલે હરિપુરા કોઝવે જે છે આપણો એ લગભગ 35 to 40 મિનિટ્સ પછી ડૂબાઈ જશે. આરએનબીને હમણાં જ સૂચના આપેલી છે, એટલે હરિપુરા કોઝવે પણ આપણે બંધ કરી દઈશું. એના ઉપરાંત એનડીઆરએફની એક ટીમ આપણા પાસે હતી 84માં, જેને કાલે આપણે નવસારી મોકલ્યા હતા. તો એક વધારાની ટીમ આપણને બરોડાથી મળેલી છે, જે અત્યારે ઓલપાડમાં આપણે રાખેલી છે. અને એસડીઆરએફની એક વધારાની ટીમ આપણને આજે સાંજ સુધી મળશે. એને આપણે માંગરોળ ખાતે સ્ટેશન કરવાના છીએ. એના ઉપરાંત ઉમરપાડાની વાત કરું તો કુલ 56 ગામોમાં દરેક ગામમાં આપણે સૂચના આપી દીધી છે, પરંતુ હાલ ત્યાં કોઈ પણ ગામડાઓમાં પાણી ભરવાની પરિસ્થિતિ બનેલી નથી. કાચા મકાનોમાંથી એટલા માટે આપણે શિફ્ટ કરી રહ્યા છે કે જેથી કદાચ ભારે વરસાદના લીધે મકાનો પડી જાય અથવા દિવાલ ધસી જાય તો એના લીધે કોઈ કેઝ્યુઅલ્ટી થવી નહીં જોઈએ, એટલા માટે. બાકી આપણે સતત મોનિટર કરી રહ્યા છે વરસાદની સ્થિતિ, અને જેમ જેમ સૂચનાઓ આવશે નવી વિભાગમાંથી એમ આપણે લોકો સુધી પહોંચતા કરતા રહીશું. સુરત શહેર સહિત સમગ્ર જિલ્લામાં અને દક્ષિણ ગુજરાતમાં અવિરત મેઘમહેરને લઈને જનજીવનને પણ તેની સીધી અસર પહોંચવા પામી છે. શાળા કોલેજો જતા વિદ્યાર્થીઓને, કામ ધંધે જનારાઓને પણ વરસાદને લઈને હેરાનગતિનો સામનો કરવો પડ્યો છે. અઝર કુર્સી સાથે પ્રકાશવાળા.